ઓમ નમો ભગવતે વાસુદેવાય. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 8મો અધ્યાય 1 મન્વંતરોનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ગુરુદેવ, સ્વયંભૂ મનુજીનો વંશ વિસ્તાર મેં સાંભળી લીધો. આ જ વંશમાં પોતાની પુત્રીઓ દ્વારા મરીચી વગેરે પ્રજાપતિઓએ પોતાની વંશ પરંપરા ચલાવી હતી. હવે તમે અમને બીજા મનુઓના વંશનું વર્ણન કહી સંભળાવો. હે બ્રહ્મન, જ્ઞાની મહાત્માઓ જે મન્વંતરોમાં મહામહિમાવાન ભગવાનના જે અવતારો અને લીલાઓનું વર્ણન કરે છે તે તમે અવશ્ય કહી સંભળાવો. અમે અત્યંત શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઈચ્છીએ છીએ. હે ભગવાન, વિશ્વભાવન ભગવાન વીતેલા મન્વંતરોમાં જે લીલાઓ કરી ચૂક્યા છે, ચાલુ મન્વંતરમાં જે લીલાઓ કરી રહ્યા છે અને આવનારા મન્વંતરોમાં જે કંઈ લીલાઓ કરશે એ બધું અમને કહી સંભળાવો. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે 6 મન્વંતરો વીતી ચૂક્યા છે. તેમાંના પહેલા મન્વંતરનું વર્ણન મેં કરી દીધું. તેમાં જ દેવો વગેરેની ઉત્પત્તિ થઈ હતી. ભગવાને યજ્ઞ પુરુષ રૂપે ધર્મનો ઉપદેશ કરવા માટે મનુની પુત્રી આકુતિથી તથા કપિલ રૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે દેવહૂતિથી તેમના પુત્ર રૂપે અવતાર લીધા હતા. ભગવાન કપિલનું વર્ણન પહેલાં જ 3જા સ્કંધમાં મેં કરી દીધું છે. હવે ભગવાન યજ્ઞ પુરુષે આકુતિના ગર્ભથી અવતાર લઈને જે કંઈ કર્યું તેનું વર્ણન કરું છું. હે પરીક્ષિત, ભગવાન સ્વયંભૂ મનુએ સમસ્ત કામનાઓ અને ભોગોમાંથી વિરક્ત થઈને રાજ્યનો ત્યાગ કર્યો અને પોતાની પત્ની શત્રુપા સાથે તપ કરવા માટે વનમાં ગયા. હે ભારત, તેમણે સુનંદા નદીના કિનારે જમીન પર એક પગે ઊભા રહીને 100 વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. તપસ્યા કરતી વેળા પ્રતિદિન તેઓ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરતા હતા. મનુજી સ્તુતિ કરતા હતા, જેમની ચેતનાના સ્પર્શ માત્રથી આ વિશ્વ ચેતન થઈ જાય છે, પણ જેમને આ વિશ્વ ચેતના આપી શકતું નથી, જેઓ વિશ્વના સૂઈ ગયા પછી પ્રલયમાં પણ જાગતા રહે છે, જેમને વિશ્વ જાણતું નથી પણ જેઓ વિશ્વને જાણે છે, તેઓ જ પરમાત્મા છે. આ સમસ્ત વિશ્વ અને આ વિશ્વમાં રહેતા સઘળા ચરાચર પ્રાણીઓ બધા તે પરમાત્માથી ઓતપ્રોત છે. તેથી સંસારના કોઈ પણ પદાર્થના મોહમાં નહીં પડતા તેનો બીજાના માટે ત્યાગ કરીને જ માત્ર જીવન નિર્વાહ માટે જ તેનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે આ સંસારની સંપત્તિઓ કોની છે? ભગવાન બધાના સાક્ષી છે. તેમને બુદ્ધિની વૃત્તિઓ કે નેત્ર વગેરે ઇન્દ્રિયો જાણી કે જોઈ શકતી નથી, પરંતુ તેમની જ્ઞાન શક્તિ અખંડ છે. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રહેનારા તે સ્વયં પ્રકાશ અસંગ પરમાત્માનું જ શરણ ગ્રહણ કરો, જેમનો આદિ કે અંત નથી, પછી મધ્ય તો હોય જ ક્યાંથી? જેમનું કોઈ નથી, પોતાનું કે નથી પારકું, નથી બહાર કે નથી અંદર, તેઓ સ્વયં આદિ, મધ્ય અને અંત તથા પોતાના પારકા બહાર અંદર સર્વ કાંઈ છે. તેમની જ સત્તા અસ્તિત્વથી વિશ્વની સત્તા છે. તેઓ જ અનંત વાસ્તવિક સત્ય પર બ્રહ્મ છે. તે પરમાત્મા જ વિશ્વરૂપ છે. તેમના અનંત નામ છે. તેઓ સર્વશક્તિમાન, સત્ય, સ્વયં પ્રકાશ, અજન્મા અને પુરાણ પુરુષ છે. તેઓ પોતાની માયા શક્તિ વડે જ વિશ્વની સૃષ્ટિમાં જન્મ વગેરે અપનાવે છે અને પોતાની વિદ્યાશક્તિ વડે તેનો ત્યાગ કરીને નિષ્ક્રિય સત સ્વરૂપ માત્ર બની રહે છે. તેથી જ ઋષિમુનિઓ નિષ્કર્મીય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એટલે કે બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરવા માટે પહેલાં કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. ઘણું કરીને કર્મ કરનારો મનુષ્ય જ અંતે અકર્મની સ્થિતિને મેળવી લે છે. સર્વશક્તિમાન ભગવાન પણ લોકો સંગ્રહ માટે કર્મ કરે છે, પરંતુ તેઓ આત્મલાભથી પુણ્યકામ હોવાને કારણે તે કર્મમાં આસક્ત થતા નથી. તેથી તેમનું જ અનુસરણ કરીને અનાસક્ત રહીને કર્મ કરનારો પણ કર્મના બંધનમાંથી મુક્ત જ રહે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, તેથી તેમનામાં લેશ માત્ર પણ અહંકાર નથી. તેઓ સર્વત્ર પરિપૂર્ણ છે, તેથી તેમની કોઈ વસ્તુની કામના નથી. તેઓ કોઈની પ્રેરણા વિના સ્વચ્છંદપણે જ કર્મ કરે છે. તેઓ પોતે જ રચેલી મર્યાદામાં રહીને પોતાના કર્મ વડે મનુષ્યોને ઉપદેશ કરે છે. તેઓ જ સઘળા ધર્મોના પ્રવર્તક અને પ્રાણદાતા છે. હું તે જ પ્રભુના શરણમાં છું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, એકવાર સ્વયંભૂ મનુ એકાગ્રચિત્તે આ મંત્રમય ઉપનિષદ સ્વરૂપ શ્રુતિનો પાઠ કરી રહ્યા હતા. તેમને ઊંઘમાં અચેત થઈને બળબડતા જાણીને ભૂખ્યા અસુરો અને રાક્ષસો તેમને ભરખી જવા તેમના પર ધસી આવ્યા. આ જોઈને અંતર્યામી ભગવાન યજ્ઞ પુરુષ
પોતાના પુત્રો યામ નામના દેવો સાથે ત્યાં આવ્યા અને તેમણે મનુજીને ભરખી જવાના નિશ્ચય સાથે આવેલા તે અસુરોનો સંહાર કર્યો અને પછી તેઓ ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત થઈને સ્વર્ગનું શાસન કરવા લાગ્યા. હે પરીક્ષિત, બીજા મનુ થયા સ્વારોચિસ. તેઓ અગ્નિના પુત્ર હતા. તેમના પુત્રો હતા ધ્યુમાન, સુષેણ, રોચિસમાન વગેરે. તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ રોચન હતું અને તુષિત વગેરે મુખ્ય દેવો તથા ઉર્જસ્તંભ વગેરે વેદવાદી સપ્તર્ષિઓ હતા. તે મન્વંતરમાં વેદશિરા ઋષિના તુષિતા નામના પત્ની હતા. તેમના ગર્ભથી ભગવાને અવતાર લીધો અને વિભુ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. તેમના જ આચરણોમાંથી ઉપદેશ ગ્રહણ કરીને 88,000 વ્રતનિષ્ઠ ઋષિઓએ પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. ત્રીજા મનુ થયા ઉત્તમ. તેઓ પ્રિયવ્રતના પુત્ર હતા. તેમના પુત્રો હતા પવન, સૃજ્ય, યજ્ઞહોત્ર વગેરે. તે મન્વંતરમાં સપ્તર્ષિઓ હતા. વશિષ્ઠજીના પ્રમદ વગેરે 7 પુત્રો, સત્ય, વેદશ્રુત અને ભદ્ર નામના દેવોનો મુખ્ય સમુદાય હતો અને ઇન્દ્રનું નામ હતું સત્યજીત. તે સમયે ધર્મની પત્ની સુનૃતાના ગર્ભથી પુરુષોત્તમ ભગવાને સત્યસેનના નામે અવતાર લીધો હતો. તેમની સાથે સત્યવ્રત નામનો દેવ સમુદાય પણ હતો. ભગવાને તે સમયના ઇન્દ્ર સત્યજીતના મિત્ર બનીને અસત્યપરાયણ, દુષ્ચરિત્ર અને દુષ્ટ યક્ષો તથા રાક્ષસોનો તેમજ જીવોના દ્રોહી ભૂતગણોનો સંહાર કર્યો. ચોથા મનુનું નામ હતું તામસ. તેઓ ત્રીજા મનુ ઉત્તમના સગા ભાઈ હતા. તેમના 10 પુત્રો હતા. પૃથુ, ખ્યાતિ, નર, કેતુ વગેરે. તે સમયે સત્યક, હરિ અને વીર નામના મુખ્ય દેવો હતા અને ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ. તે મન્વંતરમાં જ્યોતિધામ વગેરે સપ્તર્ષિઓ હતા. હે રાજન, તામસ નામના તે મન્વંતરમાં વિધૃતિના પુત્ર વૈધૃતિ નામે બીજા પણ દેવો હતા. તેમણે કાળ પરિવર્તનને લીધે નષ્ટપ્રાય થતા વેદોને પોતાની શક્તિથી બચાવ્યા હતા. તેથી તેઓ વૈધૃતિ કહેવાયા. આ મન્વંતરમાં ભગવાને હરિમેઘાવ ઋષિના પત્ની હરિણીના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો હતો. આ જ અવતારમાં તેમણે મગરમચ્છથી ગજેન્દ્રનું રક્ષણ કર્યું હતું. રાજા પરીક્ષિતે કહ્યું, હે મુનિવર, ભગવાને ગજેન્દ્રને મગરમચ્છની પકડમાંથી કેવી રીતે છોડાવ્યો તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. બધી કથાઓમાં એ જ કથા પરમ પુણ્યમય, પ્રશંસનીય, મંગલકારી અને શુભ છે, જેમાં મહાત્માએ ગાયેલા ભગવાન શ્રી હરિના પવિત્ર યશનું વર્ણન થયેલું છે. સૂતજી કહે છે, હે સૌનક વગેરે ઋષિજનો, રાજા પરીક્ષિત આમરણ અનશન વ્રત લઈને કથા સાંભળવા માટે જ બેઠા હતા. તેમણે આ રીતે સુખદેવજી મહારાજને કથા કહેવા માટે પ્રેરિત કર્યા. ત્યારે તેઓ ઘણો આનંદ પામ્યા અને પ્રેમથી પરીક્ષિતનું અભિનંદન કરીને મુનિઓની તે સભામાં કહી સંભળાવવા લાગ્યા. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया अष्टम स्कंधे मन्वंतरानुचरिते प्रथमोध्याय. 8મા સ્કંદ અંતર્ગત મન્વંતર અનુચરિતમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય બીજો, ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડાવું. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ નામે એક પ્રસિદ્ધ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત શ્રેષ્ઠ પર્વત હતો. તે 10,000 યોજન ઊંચો હતો. તેની ચારે તરફની લંબાઈ પહોળાઈ પણ તેટલી જ હતી. તેના રજત, લોહ અને સુવર્ણના 3 શિખરોની શોભાથી સમુદ્ર, દિશાઓ અને આકાશ ઝગમગતા રહેતા હતા. બીજા પણ તેના કેટલાય એવા શિખરો હતા કે જેઓ રત્નો અને ધાતુઓની રંગબેરંગી શોભા દર્શાવતા રહીને બધી દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. તે શિખરો પર વિવિધ જાતના વૃક્ષો, વેલીઓ અને ઝાડીઓ હતા. તે ત્રિકૂટ પર્વત ઝરણાઓના કલકલ ધ્વનિથી ગુંજતો રહેતો હતો. બધી બાજુએથી સમુદ્રના મોજા આવી આવીને તે પર્વતના નીચલા ભાગ સાથે અથડાતા હતા અને ત્યારે એવા જણાતા હતા કે તેઓ જાણે કે પર્વતરાજના પગ પખાડી રહ્યા હોય. તે પર્વતના પન્નાના નીલા પથ્થરોથી ત્યાંની ભૂમિ એવી સામળી થઈ ગઈ હતી કે જાણે તેના પર હરીભરી ધરો છવાઈ ગઈ હોય. તેની ગુફાઓમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, નાગો, કિન્નરો, અપ્સરાઓ વગેરે વિહરતા રહેતા હતા અને તેમના સંગીતનો ધ્વનિ શિલાઓ સાથે અફડાઈને ગુફાઓમાં ગુંજતો રહેતો હતો. ત્યારે મોટા મોટા ગર્વિષ્ઠ સિંહો તેને બીજા સિંહની ગર્જના સમજીને સહી શકતા ન હતા અને પોતાની ગર્જનાથી તેને દબાવી દેવા માટે વધુ જોરથી ગર્જના કરવા લાગતા હતા. તે પર્વતની તળેટી જાત જાતના જંગલી પશુઓના ટોળાથી શોભાયેલી રહેતી હતી. અનેક પ્રકારના વૃક્ષોથી ભરપૂર દેવોના ઉદ્યાનમાં સુંદર સુંદર પક્ષીઓ મધુર કલરવ કરતા રહેતા હતા. તે પર્વતમાં ઘણી નદીઓ અને સરોવરો પણ હતા. તેમનું પાણી ઘણું નિર્મળ હતું અને તેમના કાંઠે મણિયોના વેણુકા એટલે કે રેતી ચમકતી રહેતી હતી. તેમાં દેવાંગનાઓ સ્નાન કરતી હતી. તેથી તેમનું પાણી અત્યંત સુગંધિત થઈ જતું હતું. તે સૌરભ લઈ અને શીતળ પવન લહેરાતો રહેતો હતો. તે પર્વતની તળેટીમાં
ભગવાનના પ્રેમી મહાત્મા વરુણ ભગવાનનું એક ઉદ્યાન હતો. તેનું નામ ઋતુમાન હતું. તેમાં દેવાંગનાઓ ક્રીડા કરતી રહેતી હતી. તેમાં ચોતરફ ફળફૂલથી ભરપૂર દિવ્ય વૃક્ષો શોભી રહ્યા હતા. તે ઉદ્યાનમાં મંદાર, પારિજાત, ગુલાબ, આસોપાલવ, ચંપા, અનેક પ્રકારના આંબા, પ્રિયાલ, ફણસ, આંબલી, સોપારી, નાળિયેરી, ખજૂરી, લીંબુડી, મહુડા, સાલ, તાડ, તમાલ, અસન, અર્જુન, અરીઠા, ઉમરો, અંજીર, વડ, પલાસ, ચંદન, લીમડા, કાચનાર, સરુ, દેવદાર, દ્રાક્ષ, શેરડી, કેળ, જાંબુડી, બોરડી, રુદ્રાક્ષ, હરડે, આમળા, બીલી, કેરડા, લીંબુ, ભીલામાં વગેરે વૃક્ષો લહેરાતા હતા. તે ઉદ્યાનમાં એક ઘણું વિશાળ સરોવર હતું અને તેમાં સોનેરી કમળો ખીલી રહ્યા હતા. બીજા પણ વિભિન્ન પ્રકારના કુમુદ, કહલાર, શતદલ વગેરે કમળોની અનોખી શોભા પ્રસરી રહી હતી. ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા. મનોહર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. હંસ, કારંડવ, ચક્રવાક અને સારસના ટોળે ટોળા ઉભરાતા હતા. જલ કુકુટ, બતક, બપૈયા કુક કુક ધ્વનિ કરી રહ્યા હતા. માછલીઓ અને કાચબાઓની દોડાદોડીથી કમળના ફૂલ હાલી જતા હતા, જેથી તેમની પરાગ ખરી પડીને પાણીને સુંદર અને સુગંધિત બનાવી દેતી હતી. કદંબ, નેતર, નરકુડ, કદંબવેલી, વાંસ વગેરે વૃક્ષોથી તે ઉદ્યાન ઘેરાયેલો હતો. કુંદ, કુર્બક, આસોપાલવ, શિરીષ, વનમાલિકા, હિંગોરી, કુબ્જક, સોનજુઈ, નાગ, પુન્નાગ, જાતિ, મલ્લિકા, સતપત્ર, માધવી, મોગરો વગેરે પુષ્પ વૃક્ષોથી તેમજ પ્રત્યેક ઋતુમાં લીલાછમ રહેલા બીજા પણ વૃક્ષોથી તે સરોવર શોભતું હતું. તે પર્વતના ઘોર જંગલમાં ઘણી બધી હાથણીઓ સાથે એક ગજેન્દ્ર રહેતો હતો. તે મોટા મોટા શક્તિશાળી હાથીઓનો સરદાર હતો. એક દિવસ તે ગજેન્દ્ર તે પર્વત પર પોતાની હાથીણીઓ સાથે કાટાળા, કીચક, વાંસ, નેતર વગેરેની ગીચ ઝાડીઓ અને વૃક્ષોને રગદોડતો ટહેલી રહ્યો હતો. તેની ગંધથી જ સિંહ, હાથી, વાઘ, ગેંડા વગેરે હિંસક પશુઓ, સર્પો તથા ચિત્તા, ગોરા કાળા હરણ, ચમરી ગાય વગેરે ભયભીત થઈને ભાગી જતા હતા. અને તેની કૃપાથી વરુ, સુવર, પાડા, રીંછ, સાહુડી, લંગૂર તથા કૂતરા, વાંદરા, હરણ, સસલા વગેરે પ્રાણીઓ સર્વત્ર નિર્ભયપણે ફરી રહ્યા હતા. તે ગજેન્દ્રની પાછળ પાછળ હાથીઓના નાના નાના બચ્ચા દોડી રહ્યા હતા. મોટા હાથીઓ અને હાથણીઓ પણ તેને વીંટળાઈને ચાલી રહ્યા હતા. તેની ચાલના ધમકારાથી પહાડ એકવાર તો કંપી ઉઠતો હતો. તેના ગંડ સ્થળમાંથી ઝરતા મધનું પાન કરતા ભમરાઓ તેની સાથે સાથે ઉડી રહ્યા હતા. મધને લીધે તેની આંખો ચંચળ થઈ રહી હતી. ઘણો તીવ્ર તડકો હોવાથી તે વ્યાકુળ થઈ ગયો અને તેને તથા તેના સાથીઓને તરસ પણ પીડાવા લાગી. ત્યારે દૂરથી જ કમળની પરાગથી સુવાસિત વાયુની ગંધ સૂંઘીને તે પેલા સરોવર તરફ જઈ લાગ્યો કે જેની શીતળતા અને સુગંધ લઈને વાયુ વહી રહ્યો હતો. વેગથી ચાલતો તે થોડી જ વારમાં તે સરોવરના કિનારે જઈ પહોંચ્યો. તે સરોવરનું પાણી અત્યંત નિર્મળ અને અમૃત જેવું મધુર હતું. સોનેરી અને લાલ કમળોની પરાગથી તે મહેકી રહ્યું હતું. ગજેન્દ્રે પહેલાં તો તે પાણીમાં પ્રવેશીને પોતાની સૂંઢથી ઉછાળીને મન ભરીને પાણી પીધું. પછી તેમાં સ્નાન કરીને પોતાનો થાક ઉતાર્યો. ગૃહસ્થ પુરુષની જેમ તે ગજેન્દ્ર મોહગ્રસ્ત થઈને પોતાની સૂંઢથી પાણીના ફુવારા છોડીને પોતાની સાથેની હાથણીઓ અને બચ્ચાને નવડાવવા લાગ્યો અને તેમના મોઢામાં સૂંઢ નાખીને પાણી પીવડાવવા લાગ્યો. ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉન્મત્ત થઈ રહ્યો હતો. તે બિચારાને એનો ખ્યાલ જ ન હતો કે મારે માથે ઘણું મોટું સંકટ તોડાઈ રહ્યું છે. હે રાજન, ગજેન્દ્ર જે સમયે આટલો ઉન્મત્ત થઈ રહ્યો હતો તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે ક્રોધે ભરાઈને તેનો પગ પકડી લીધો. આ પ્રમાણે અચાનક સંકટમાં ફસાઈને તે બળવાન ગજેન્દ્રે તેની શક્તિ અનુસાર પોતાને છોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ છોડાવી શક્યો નહીં. બીજા હાથીઓ, હાથણીઓ અને બચ્ચાએ જોયું કે તેમના સ્વામીને બળવાન ગ્રાહ ઘણા વેગથી ખેંચી રહ્યો છે અને તેઓ ઘણા ભયભીત થઈ રહ્યા છે. ત્યારે તે બધાને ઘણું દુઃખ થયું અને તેઓ ભારે વ્યાકુળતાથી ગરજવા લાગ્યા. ઘણાએ તેને મદદ પહોંચાડીને પાણીમાંથી બહાર કાઢવા ઈચ્છ્યું, પરંતુ એમાં તેઓ અસમર્થ જ રહ્યા. ગજેન્દ્ર અને ગ્રાહ પોતપોતાની પૂરી તાકાત લગાવીને મથી રહ્યા હતા. ક્યારેક ગજેન્દ્ર ગ્રાહને બહાર ખેંચી લાવતો હતો તો ક્યારેક ગ્રાહ ગજેન્દ્રને અંદર ખેંચી જતો હતો. હે રાજન, આ પ્રમાણે લડતા લડતા 1000 વર્ષ વીત્યા અને તે બંને જીવતા રહ્યા. આ ઘટના જોઈને દેવો પણ આશ્ચર્ય પામ્યા. છેવટે ઘણા દિવસો સુધી વારંવાર પાણીમાં ખેંચાઈ જવાથી ગજેન્દ્રનું શરીર શિથિલ પડી ગયું. ન તો તેના શરીરમાં બળ રહ્યું કે ન તો રહી મનમાં હિંમત. શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. ગ્રાહ તો રહ્યો જળચર, તેથી તેનું બળ ક્ષીણ થવાને બદલે વધી ગયું હતું. તે ઘણા ઉત્સાહથી વિશેષ બળ લગાડીને ગજેન્દ્રને ખેંચવા લાગ્યો. દેહાભિમાની ગજેન્દ્ર આ પ્રમાણે પ્રાણોના સંકટમાં આવી પડ્યો
અને પોતાને છોડાવવા સર્વથા અસમર્થ બની ગયો. ઘણા સમય સુધી તેણે છુટકારો મેળવવાના ઉપાયનો વિચાર કર્યો અને આખરે તેણે આ નિશ્ચય કર્યો, આ ગ્રહ વિધાતાનો ફંદો જ છે. એમાં ફસાઈને હું આતુર થઈ રહ્યો છું. જ્યારે મને મારી બરાબરીના હાથીઓ પણ આ સંકટમાંથી ઉગારી શક્યા નથી, તો બિચારી આ હાથણીઓ તો છોડાવી જ કેમ શકે? તેથી હવે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશરે ભગવાનનું શરણ લઉં છું. કાળ ઘણો બળવાન છે. એ સાપની જેમ ઘણા પ્રચંડ વેગથી બધાને ગળી જવા માટે ધસતો જ રહે છે. એનાથી અત્યંત ભયભીત થઈને જે કોઈ ભગવાનના શરણે જાય છે તેને તે પ્રભુ જરૂર બચાવી લે છે. એમનાથી ભયભીત થઈને મૃત્યુ પણ પોતાનું કામ કરવા માટે દોડતું હોય છે. તે જ પ્રભુ સૌના આશ્રય છે. હું તેમનું જ શરણ લઉં છું. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया अष्टम स्कंदे मन्वंतरानु वर्णने गजेन्द्रोपाख्याने द्वितीयोध्याय 8મા સ્કંદ અંતર્ગત મન્વંતર અનુવર્ણનમાંનો ગજેન્દ્ર ઉપાખ્યાનમાંનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.